મેન હે ગેંગસ્ટર નાથો નામ હે મોઢું ને કાળા મોઢું અને આ બે ના નાના ભાઈ આ ગીગો અને હરિયો ત્રણે ભાઈ હાઈલા જાય હું એક નોકી નાઈત નો હોઉં જો આનો હજી ભીખો આનો ભાઈ નથી 4 જણા છે અમે 4 એના નંગ છે એને એકન કાંઈ કીધા જેવું નથી અને હાલીને જઈ દેરાળા ઠાકર બાપા એ કઈક બુદ્ધિ આવે ને આને ભીમા ને એટલે આનું નામ શું હતું ભીમો ને આનું નામ ભીમો હે ઓલો હરિયો એટલે નાતો કા ભીમો થી ભાઈ નામ હા ભેગો કોક દીક થાય એમાં હું ભૂલે જાય પણ બીજું કાંઈ નહીં ઓલો આગળ હાલો જાય હરિયો અને અમે ભાઈ આ બધા હરિયો હાલ્યા જઈએ વરસાદ અંધારો ને ખાડ આવે ગાડી હાલી હાલીને રોડ તોડ નાખ્યો હે જો અમે હાલીને જઈ આમ જો તમે ખાલી આવીને નજારો જો નાથો ઝડપ વધારે રાખે હાલો આમાં જમ્પર લેવા હે ને એટલે અમારે હું હરી ઇનથી ને આગળ જો સાઈડ કાપે જાય કેમ કે સિંગલ બોડી નો હે ને એટલે બાકી શું કઈ જો ઈકો ગાડી જઈ એમાં નો કીધું હાલો આવું છે એક નો પહેરાય ને સીટું તોડે એવા છે ઉભા રહ્યો નાથાની મોર થવું જો કાનમાં કેવું ડીટીયું ભીડાયું ના થાય જો 2.5 કરોડ નું હે એના વાળ જો વાળ આમ ભૂરિયા ખાલી વાળ કરાવવાના જ ને 2-3 લાખ તો દીધા જ છે મને લાગે એવું જો આમ જો આવા હે ગામમાં બધા નંગ એક માવો નો લાવી કા અત્યારે નેસો ફરી ગયો ને અહીંયા ક્યાંય રસ્તામાં દુકાન આવતી નથી આ હરિયાણા ઉધરા સડી હવે પાણી પીવું જોઈએ આગળ નદી આવે તમને સીધા નદીએ ભેગા થાય જો આગળ નદી હે સીધા અહીંયા ભેગા થાય આ સીધો માણા કેમ કે પાણી ગયો હરિયાનું નક્કી થયું હે થોડા દિન જાન દોડવાની આને કોઈ દિશે જ નહીં ના થાને કેમ કે એની પાસે પૈસા વધારે જેવો તેવો હાલે નહીં જો ફાઇનલી નદીએ પહોંચી ગયા છે આપણે હવે કોમેન્ટ કરજો કે એ નિશાન હતું કી આંગળીનું હતું 5 આંગળીમાંથી જો કે ને સાચું કેમ કે આ ના થઈને ભેગો જ ગયો હતો હા હમણાં મને ભરી નાખો જો આનો ખાલી નજારો જોવો તમે આવું જોઈને તો તમારે આવું પડે અમારા હરિયાની વાડી એ જો બેકગ્રાઉન્ડ એમ નહીં અરે 1 નંબર વ્યૂ આવે જો ફોટા થોડાક પાડી લઈશું વટી ગયા હે નાથો ને હરિયો ભાઈ આગળ આગળ જાયલા જાય અમે ભાઈ હાવ થાય કે હે થોડા ઘણા આમ કે હે કે અમને હાંઢીઓ થઈ જાવ અમારે એવું કઈ કરવાનું થતું નથી હું કયો તમે હું કયો આજે હું જારવાનું ઠાકર પકાય મગ જારવાના પેડા એ તો અહીંયા જઈને જ લેવાનું હોય કેમ કે અમારા ગામમાં આ બધા એવા હે ને શાખોમાં જ પતાવી દે એટલે કાંઈ રાખતા નથી એવું પેડા કે એવું બે મેન હે આગળ જ હાલ્યા છે જો હરિયાની ઘણી ઝડપ છે કેમ કે સિંગલ બોડીનો હોય ને એટલે અને સામે જો પંખો પણ બંધ છે અત્યારે પવન નથી આવે એવું એટલે ગાજતા જાય માઈ નકર એકની તેવડ નથી કેટલું હાલી શકે કેમ કે પવન જ એટલો આવે સામેથી ખાલી તમે આનો નજારો જો આમ જો નજારો જો એમાં ઓલો પંખો હાલતો હોય એટલે ઠંડી ઠંડી જવાયા રાખે એવા પાછા એક બેન ત્રણ પંખા હે જો એક અહીંયા ને એક આગળ બધું મગફળીનું વાવેતર થઈ ગયું હે ઓલા બે આગળ આગળ જાય છે જો અહીંથી ઠાકર બાપાની ધજા દેખાય છે તમને ઝૂમ કરીને દેખાડું ક્યાં જઈલા
ઝાડ વાડ આવી ગયા તો તમને દેખાણું જેવું તેવું. દીના હિસાબે નથી દેખાતું કેમ કે અમે ઉગમણી સાઈડ હાલ્યા જઈએ ને પાછળ દી હાથની હવે. બાકી તમે આમ ખાલી નજારો જોવો. બે બે ઈ બે નજારામાં કીમાં ખબર નથી પડતી. બસ હાઈલા જ રાખવાનું. એમાં અમારો હરિયો એની તો વાત જ ન થાય. એકવાર આપણે કેમ મેળામાં રમકડું લાવીને સાવી સડાવીને મૂકી દો એટલે હાઈલા જ રાખે. અહીં માયલો અત્યારે મેં ફોન જરા ગીચામાં નાખી દીધો હતો. નદી આવી હતી ને કાવડા હું માણસ હે ને છે આમ ઓછી બુદ્ધિ વાળા મસ્તી બસ્તી કરે ફોન પાણી પાડી દે તો પતી જાય એટલે નદી નથી દેખાડી. હમણાં મેં ફોન ગીચામાં નાખી દીધો હતો. હા ને આ ભાઈ મને છોટી ગયા હતા. માવા હાતું બાઈ જાત. ઈ માયલા હે આ માવો ખાતો નથી. આ તો સાઈડમાં જ હતો આમ હોટીને એવું પડાવતો હતો. આ બે હે ને મોટા મોટા હવે તમે સમજી જાય. હાલો તો હવે સીધા મળીએ દેરાડા. ફાઇનલી આપણે દેરાડા પહોંચી ગયા હોય અને જો આપણે પેડાજી જારવાના હતા એ બાવાજી જારે છે. આ બાજુ હરિયો બેઠો છે. આ બાજુ અમે બધા બેઠા હે. ઓલી બાજુ નાથો છે. જો આ છે દેરાડાના ઠાકર બાપા. તમે દર્શન કરી લ્યો. હરિયો એમ કે હવે જાયશું કીમાં હાલીને પોતી તો જ્યાં પાછા. જો જય ઠાકર લખવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. જો આ પેડા જરાઈ ગયા હે. ગીગો લઈને વી આવ્યો પેડા. હાલો તો મળીએ આપણા આવા નવા બ્લોગ.